પણ એની અંદર આપણે જો એ વખતે આપણે ભગવાનનું શરણ સ્વીકાર્યું હશે તો આપણે પાપથી બચી જશું. એટલે ક્યારે પણ ભગવાનના વચનમાં શંકા કરવી નહીં. પછી બીજા નંબરમાં સાધુ અને સાધ્વીની નિંદા ક્યારે પણ કરવી નહીં. આછી જલેબી પાતળી કૂણે બેસી ખાય, સાધુ સાધ્વીની નિંદા કરી સાતમી નરકે જાય. આપણને ખબર ને એવું કેમ કોઈ આવું કેમ કે જલેબી પાતળી હોય, જલેબી કેવી હોય? ગોળ. અને કૂણે બેસી ખાય પણ સાધુ સાધ્વીની નિંદા કરે તે સાતમી નરકમાં જાય. હવે એક વસ્તુ છે કે આપણે વગર કારણે જો બધા જ આપણે છદ્મસ્ત છીએ. તમે સંસારમાં છો, અમે દીક્ષામાં છીએ, પણ હજી આપણું મન હજી સંસારમાં છીએ, અમે પણ હજી નિવૃત્ત નથી થયા. મન માકડું છે અને એવા કોઈ પણ કર્મો હોય તો એ કર્મો તો ક્યારે પણ જીવનમાં ભોગવા જ પડે. ચાહે દીક્ષા લીધી હોય કે સંસારી હોય. સંયમ જીવનની અંદર પણ એવા કર્મો આવે છે કે દીક્ષા લઈને સંસારમાં જતા પણ રહે છે. એ ટાઈમે આપણને કયો વિચાર આવે કે આ દીક્ષા ગણે ને સંસાર છોડે ભગે. એના દ્વારા આપણે કેવા કર્મો બાંધીએ, એનો ભોગાવલી કર્મ બાકી હતું માટે સંસારમાં આયા તો એનાથી આપણે દુઃખી આપણે કર્મ ન બંધા. આપણે કર્મ બાંધીને આપણે કેટલાક એ કર્મો ભોગવા પડે છે. એની ખબર છે ને કે આ જુઓ સતીઓને યાદ કરો કે કલાવતીએ પોપટની પાંખો કાપી તો હાથ કપાડા. સીતાએ સાધુની નિંદા કરી, સાધુને કલંક લગાવ્યું તો એનું કર્મ એને 12 વર્ષ જંગલમાં એકલી રાખી. અંજના સતીએ પ્રભુની આશાસના કરી તો કર્મ સત્તાએ 22 વર્ષ એને ઠોકી દીધા. ક્યાં? જંગલમાં એકલી. પણ એ લોકો કર્મે સુરા હતા અને ધર્મે પણ સુરા હતા. એ લોકો કર્મ ખપાવીને તરત એ લોકો પશ્ચાતાપ કરતા. હૃદયમાં એવો પશ્ચાતાપ હતો, આંખે આંસુ અંધરાધાર હતી કે એ લોકો પશ્ચાતાપ એવો કરે અને તરત જ ત્યાં શપક શ્રેણી માંડી દઈને કેવલ જ્ઞાન પણ એમને મળી જતું. આપણે બધાએ શું કરીએ છીએ? આપણને ખબર નથી કે આ બધી નિંદા કરીને આપણો આત્મા ક્યાંય ફેંકાઈ જશે. એટલે હજી પણ જાગ્યા ત્યાંથી સવાલ કે હવે કોઈ દિવસ મારી જિંદગી થોડી છે, ટૂંકી છે, તો મારાથી ક્યારે પણ કોઈની નિંદા ન થઈ જાય. જેમ સાધુ સાધ્વીની નિંદા, એમ શ્રાવક અને શ્રાવિકાની પણ નિંદા ન કરાય. એ અરસપરસ કોઈની પણ નિંદા આપણાથી કરાય નહીં. આપણો અધિકાર નથી કે હું તમારી નિંદા કરી શકું. મને પણ અધિકાર નથી કે હું તમારો ખરાબ બોલી શકું. સૌના કર્મ પ્રમાણે જીવ પોતાના કર્મો ભોગવે છે. એમ વિચારો કે આવો આ હતો, આવો ના તેવો હતો. બધાના જીવનની અંદર શું છે? કર્મ છે. કર્મ જેવા લખેલા કર્મમાં જેવું આપણે કરીને આવ્યા હોઈએ એવા કર્મ આપણે પોતે ભોગવવા પડે છે. એટલે જીવનની અંદર ક્યારે ભગવાનની આસાધના ન થઈ જાય અને ક્યારે પણ સાધુ સાધ્વીની નિંદા થઈ ગઈ હોય તો એનું આપણે વહેલીમાં વહેલી તકે પ્રાયશ્ચિત લઈ લેવાનું, જેથી કરીને આપણા ભવો બગડે નહીં અને એ શુદ્ધિ કરીને તાત્કાલિક આપણા કર્મોને ખપાવીને અને આપણા મૃત્યુને સુધારવાનું છે. પછી મૂઢપણું સંગ ચૈત્ય પ્રસાદ એ અવર્ણવાદ મન લેખ્યો દ્રવ્ય દેવકો છે વિનાશડો વિણ સત્તા વેખ્યો રે આ ભવ इत्यादिक विपरीत पणाथी समकित खंड्यू जे हरे आ भव
આપણે અવર્ણવાદ ભૂલ્યા હોઈએ અને જે દ્રવ્ય છે એ દ્રવ્યને આપણે એનું સંગ્રહ કરવું જોઈએ. વગર કાળે આપણે એને દેવ દ્રવ્યની આપણે હાનિ પહોંચાડીએ તો પણ આપણને દોષ લાગે. બીજી રીતે આપણા આપણને સમ્યક દર્શન મળ્યું છે એ સમ્યક દર્શનથી આપણે વિપરીત પરુપણા કરીએ તો પણ આપણને દોષ લાગે. ને કર્મ ઉદયમાં આવ્યું ત્યારે શું થયું? તો ભગવાનને કર્મ ન છોડે તો આપણને કર્મ છોડવાના ખરા. માટે આપણે વહેલી તકે આત્માની આત્મવંચના, આત્માની સલેખના, આત્મા આપણા પાપોથી જલ્દીથી જલ્દી મુક્તિ ભણીને જાય એવો આપણે વિચાર કરવો. 5 સમિતિ 3 ગુપ્તિ વિરાતિ 8 પ્રવચન સાધુ તને ધર્મ પ્રમાદ અશુદ્ધ વચન મન કાય રે શ્રાવકને ધર્મે સામાયિક પોષણ પ્રવચન માતાનું પાલન ન કર્યું હોય, ક્યાંય પણ ખંડના વિરાધના થઈ ગઈ, ક્યાંય પણ આસાધના થઈ ગઈ હોય, ચાહે સામાયિકમાં હોઈએ ચાહે એ પૌષધમાં હોઈએ, પણ જાણતા અજાણતા હે પ્રભુ મારાથી ક્યાંય પણ સ્ખલના થઈ ગયો, ક્યાંય પણ મારાથી દોષ લાગી ગયા હોય તેનો હું બાર ભેદે તપનવી કીધું સત્ય યોગે નિજ સત્ય રે ધર્મ મન વસરાયા વીર નવી ખોરવ્યું ભગવંત રે આ ભવ ભવ મિચ્છામિ તપ વિરચયા ચાલણી પરે વિવિધ પછી પાણીમાં, દેવકાયમાં, અગ્નિમાં, પછી વાવકાયમાં, વનસ્પતિકાયમાં, એ પાંચ શું છે? સ્થાવર છે. કરી કળસણ આરંભ કીધા, જે ખેત્ર, ખેડિયા, કુવા, તલાવ, ખણાવ્યા, આ બધા હવે કદાચ આપણે પણ પહેલા આપણે કર્યા હશે એ બધા જ કામો તમે કરીને પછી અહીંયા હવે આપણને ધર્મ મળ્યો ને જે આપણે પાપો કર્યા છે ખેતરમાં ખેતી ખેડી, કુવાની અંદરથી પાણી અરગળ વાપર્યા, નદીએ નાવા ગયા, એમાં પણ આપણે અરગળ પાણીએ કપડાં ધોયા અને વહેતી નદીની અંદર આપણે નાહ્યા, એ
બધું પાણી કેવું હતું? હરઘર પાણી હતું. ઘેરના કેટલા હોય? ઘરના કેટલા હોય? 7 ઘરના હોય. આપણે અત્યારે કેટલા ઘરના વાપરીએ? હે? એક જ વાપરો? 7 ઘરના પાણીનું, ઘીનું, તેલનું, દૂધનું, દહીંનું, છાશનું, આ બધા જ ઘરના હોય. બધાને ગાળીને જ પછી આપણે વપરાય. ગયણી આવી ગઈ, ગયણી ઘડીને પણ આપણે ઘી વાપરી ભાઈ સીધું ડબ્બામાંથી કાઢીને સીધું વાપરવા દઈ. એટલે એક વખત ડબ્બો ખોલ્યો એક બેને, અને સાધુ મહારાજ જોરવા આવ્યા અને એને ફટોફટ ડબ્બો ખોલીને ઘી ભર્યું અને ગરમ નાખ્યું અને ડબ્બાની અંદરથી સીધી ગળું અત્યારે ઘી તમારા જેવા આવે એમ જેડા નથી, અને પહેરીએ પણ જોયું નહીં અને ગરમ મૂક્યું અને અંદર ગરોની પેલા સાધુ ભગવંતની નજર ગઈ. ઓ શ્રાવિકા બેન, એને કીધું જુઓ, નજર કરો. એટલે ક્યારે ઘણી વખત છે ને આપણી નજરમાં ભૂલચૂક થઈ જાય કે વસ્તુને જોતા નથી, એમને એમ મારા સાહેબને ઓરાવી પણ. અને એક વખત મારા સાહેબ ઓરવા આવ્યા તો શેઠાણી શેઠ ઉપર આમ બેઠી રહી અને ઓર્ડર કર્યું, મહારાજને ઓરાઈ દેજો. કીધું બંગલામાં અત્યારે ઓરવા જવું હોય ને, બધા સુખિયા, કરોડપતિના બધા તમે સુખિયા હો, એટલે મહારાજ એટલે મહારાજ, બોલો એ મહારાજ, અમે મહારાજ. એને કીધું મહારાજને ઓરાઈ દેજે. એટલે એક તો આપણને સાધુ સંતો પ્રત્યેનું બહુમાન આપણને નથી. કેમ કે આપણા ઘરે ભગવાન સમજીને સમજ, મારા ઘરે મહાત્માના પગલા ક્યારે થાય ખબર છે? કે આપણું પુણ્યનું બંધી પુણ્ય જોરદાર હોય ત્યારે આપણા ઘરે મહાત્માના પગલા થાય. આ તો ઓર્ડર કરી દીધું, મહારાજને ઓરાઈ દે. પાછા પોતે ફોનમાં રાખી શેઠાણી એક સોફા પર બેસી ગયો અને જોયું નહીં. અને પહેલાને જેના ક્યાં હોય એ તો એવા જ હોય, એમને શું કાંઈ લેવા દેવાનું હોય. અને એવી રીતના આમ સાધુ ભગવંતને ઓરાવે ત્યારે સાધુ ભગવંતે કીધું, બેન જરા વિચાર કરો, જુઓ તમે શું કરી રહ્યા છો. આ બસ પાત્રની અંદર હંમેશા અમે તો જેના પૂર્વક બોલી, પણ પહેલી બેનને સાધુ ભગવંત કે છે કે ઉપયોગ તમારો ક્યાં છે? તમે ઓરાવાના ટાઈમે તમારો ઉપયોગ ક્યાં હતો? કારણ કે તમે બીજામાં ધ્યાન છે. રસોઈ કરે અને બાજુમાં શું રાખે? ફોન રાખી બેસે, એના સોંગ સાંભળતા રહે અને આમ કરતા રહે. મીઠું નાખો, ખબર સાકરના બધે મીઠું અને મીઠા બધે સાકર ખાય. આજે આવી પરિસ્થિતિ થઈ ગઈ આપણી. એટલે શાસ્ત્રમાં કીધું છે કે હંમેશા રસોઈ કરતી વખતે છૂટા વાળ રખાય નહીં. રસોઈ કરતી વખતે છૂટા વાળ ન રખાય. બીજા નંબરમાં રસોઈ કરતા માથે ઓઢીને જ રસોઈ કરાય. ત્રીજા નંબરમાં પરમાત્માની પૂજા કરવા જાઓ ત્યારે પણ વાળ તમારે અંબોડો વાળો યા ચોટલો વાળીને જાય. પરમાત્મામાં તમારું વાળ અડી જાય તો પણ તમારે આ સાધના છે. બીજું ભગવાનને આમ એકદમ આપણું માથું નહીં નમાઈ દેવાનું, આટલી સુધી કરવાનું. આખું માથું નમાવીને ભગવાનને સ્પર્શ એમ નથી કરવાનું, ભગવાનને હાથથી સ્પર્શ કરવાનો. આપણા વાળ અડી જાય તો પણ આ સાધના છે. વગર કારણે છૂટા વાળ રાખવાની શાસ્ત્રની અંદર મનાઈ છે. કેમ? વાળ છૂટા રાખવાથી કેટલા બધા દોષ લાગે છે આપણને ક્યાં ખબર છે? એ જ વાળ તમારા રસોઈમાં જાય અને એ જ વાળ તમારા પેટમાં જાય તો શું થાય? પણ આજે આપણે આ બધા ઉપયોગ ગયા હતા અને આપણે છૂટા વાળે શું નથી કરતા. આગળ આ 5 પછી ઘર આરંભ અનેક તાકા, ભોયરા, મેડી, માળ, ચણાવિયા, લીપણ, કૂપણ, કાજ એની પરે પૃથ્વી કાયની વિરાધના આપણે કરાવી હોય તે બધાનું ભવો ભવ
આપણને લાગે છે. એટલે સમય થાય ત્યારે આપણે એની પણ વ્યવસ્થા કરવી જોઈએ. અઠવાડિયું થાય એટલે આપણે ઝીણાપૂર્વક એ ટાંકાને પણ સાફ કરવું જોઈએ. નથી કરતા એટલે અંદર શું થાય? લીલફૂલ થઈ જાય. કેટલા પ્રકારની લીલફૂલ થાય? જેમ જે વધતી જાય એમ 5 પ્રકારની લીલફૂલ થાય. ને એ બધા જીવો શું કહેવાય? આ જીવો કેમ કહેવાય? નિગોદ. આપણો આત્મા આ નિગોદમાં ફેંકાઈ જશે જો આપણે ઝીણા નહીં કરીએ તો. આવી ઝીણી ઝીણી દયા આપણે પાડશું તો આપણો શરીર ક્યારેય જીવનમાં રોગ નહીં આવે. કારણ કે અત્યારે તો પાકા મકાન થઈ ગયા. પહેલાના જમાનામાં લીપણ ગુપણ, પણ છતાંય પહેલાના જમાનાને લીપણ ગુપણ કરીને જૈના પહેલા લોકો સાચવતા. અત્યારે તો આ મકાન આવા બન્યા બધું બને પાણી ઉપર, ચૂલા ઉપર. પહેલાના માણસો જમાનામાં સંદર્ભમાં બાંધતા હતા બીજા નગરમાં. પહેલાના જમાનાની અંદર ક્યારે ખાટલા પાથરેલા રહેતા નહોતા. સવાર પડે ગાદલા સંકોળી જાય, ગોદડા વળાઈ જાય અને ખાટલો ઊભો થઈ જાય. અત્યારે શું છે? તમારા ઘરમાં શું આવ્યું? હવે એ તમારું કાયમ માટેનું સ્થિર થાય ઘરવાસું. હવે એની જેણા કોણ પાડે? આ જેણા પડાય નહીં તો તમને કાયમ માટેનો આ દોષ લાગે. એવી સુવાની સજામાં સુવા માટે તમે સુવો, પણ એની જેણા કોણ પાડે? ક્યાંથી તમે કચરો કાઢો, ક્યાંથી તમે ચાદર ઉપરની ચાદર કદાચ લઈ લો, પણ તમારો ગાદલો તો અહીંયા પડ્યો જ રહે ને. તો એ તમને કાયમ માટેનો પાપ લાગે છે. પહેલાના વડીલોને પૂછો કે કેટલું સવાર પડે વાસીતું નીકળી જાય અને ખાટલા ઊભા થઈ જાય, ગોદડા બધાય ખંખેરીને વાળી લે, પછી સાંજે પોતે પાછા કચરો કાઢીને ખાટલા પાથરે અને ગોદડા પાથરે. એ હતું એક જૈના ધર્મ. ઉલટી પહેલા જૈના ધર્મ લોકો પાડતા હતા તો એ લોકોના આયુષ્ય પણ અત્યારે લાંબા છે. હવેના જીવનના આયુષ્ય ટૂંકા. તો આવી રીતના ધોવણ નાવણ પાણી જીરણ અપકાય, ધોતી છોતી કરી દુહવ્યા, પાઠી કર કુંભાર લોહ શોભન કરા, ભાંડ ભૂંજા લિહામ કરાય, તાપણ શેકણ કાલ વસ્ત્ર નિરાખણ રંકણ રાંધણ રસવતીએ, એની પેરે કર્માદાન પરે પરે કેળવી તેવું વાવ્યારીએ. આ ભવ પર ભવ મિથ્યાની. આપણી પાસે 5 ઇન્દ્રિય છે અને આ બધા જીવોને એક ઇન્દ્રિય જીવને એક ઇન્દ્રિય છે, 2 ઇન્દ્રિયને 2 જ ઇન્દ્રિય છે. વિચાર કરો, આપણે તો સંપૂર્ણ 5 ઇન્દ્રિય મળી એનો જો દુરુપયોગ કરશું તો આપણે ક્યાંય ફેંકાઈ જશું. હેમ બેન્દ્રિય જીવ જે દુહવ્યા તે મુજ મિચ્છામિ. ઉદ્ધય જુલિખ માકડ મકોડા, ચાચડ કીડી કથુઆ, કદહિયા ઘી મેલ કાન ખજૂડા, ગીંગોડા ધનેરિયા. એમ તેન્દ્રિય જીવ મે દુહાવ્યા તે મુજ મિચ્છામિ. આ ભવ પર ભવ. નાના મોટા આપણે કેટલા જીવોની વિરાધના કરી હશે. પ્રભુ, હે પ્રભુ, ક્યાં જઈશ? શું થશે મારું? મેં કેટલા બધા મકોડાની વિરાધના કરી, કીડીઓની વિરાધના કરી. એના માટે મેં લક્ષ્મણ રેખા ફેરવી, ચોક લગાવી. આપણે માનીએ કે આનાથી જતા રહેશે, નથી જતા. આ બધી વિરાધનાઓ થઈ જાય અને ઉદ્ધય માટે આપણે દવાઓ લગાવી. પણ એક વખત વિચારજો, પાપ કરવું પડે છે, કરીએ છીએ, પણ હૃદયથી પશ્ચાતાપ ખપે. એવો પશ્ચાતાપ હોય તો એ આપણું પાપ અડધું ત્યાં ધોવાઈ જાય છે.
પાપ કર્યા વગર ચાલતું નથી, સંસારમાં છો, પણ એમ નહીં વિચારવાનું સંસારમાં રહીને મારાથી ક્યાંય વિરાધના ન થઈ જાય. એટલે મહાપુરુષોએ શું કીધું કે ઘરમાં પણ જારા બુવારા ન થાય એટલે અઠવાડિયે તમારે ઝાડુને ફેરવતા રહેવું. જારા બુવારા ક્યાંય બંધાય જ નહીં. અત્યારે આપણે ત્યાં ઘરની સફાઈ તો બધાએ કરી, પણ આપણા પોતાના, આપણે જ્યાં બેસનારા, આપણે જ્યાં ઉપભોગ કરનારા, આપણે જ્યાં બધું વાપરીએ છીએ, આપણા જ આ સ્થાનકો છે. આવા મોટા દેવાલય જેવા જિનાલય છે, આવડું મોટું દેરાસર છે, વાસુપૂજ્ય દાદાનું મોટું સૌથી શિખરીય દેરાસર. વિચાર કરો, અને આવડા મોટા ઉપાશ્રય છે. આજ આપણે ત્યાં મોટી ખામી છે કે જેના ધર્મ સચવાતું નથી. આપણે બધું કામ કોના હવાલે સોંપ્યું? માણસોના હવાલે સોંપ્યું. અને ઉપાશ્રય કોણ સંભાળે? મહારાજ સંભાળે. એમને સોંપી દીધું. અને ભોજનશાળા સોંપી કામવાળાને, અને દેરાસર સોંપ્યું પૂજારીને. આજે તમારા દેરાસરની અંદરથી સારું છે, પણ બહાર તમારા દેરાસરની કેટલી સફાઈ, બહાર કેટલો કચરો છે. આજુ તો રોજ 6 મને આજે અહીંયા કેટલા મહિના થયા? 7 મહિના હું અહીંયા આવેલી છું, પણ તમારા દેરાસરની અંદર કેટલી ગંદકી, બહાર અંદર નથી કહેતી, બહાર કેટલી ગંદકી. ક્યારે પણ સફાઈનું કામ કરાવતા નથી. ક્યારેક કેવા કોકર તો પૂજારીને બોલી પણ દઉં, પણ આમાં ધ્યાન કોને રાખવું જોઈએ? શ્રાવકોએ રાખવું જોઈએ. મારા પરમાત્માનું મંદિર એટલે કેવું હોય? જ્યાં સાક્ષાત પરમાત્મા પાસે જઈએ, ઉર્જા આપણને પેદા થાય, એવા મંદિરની આસપાસ આટલી બધી ગંદકી ન હોવી જોઈએ. ખૂણે ખાચરે કાગળિયા એટલા, પાંદડા એટલા, લોકો થૂકે એટલા, કેટલી ગંદકી છે. હંમેશા પરમાત્માના આસપાસ 300 ડગલાની અંદર ક્યાંય પણ ગંદકી હોવી ન જોઈએ. કોઈની કાઢે નહીં. મને 6 મહિના થઈ ગયા, 6 મહિનામાં ક્યારે મેં નથી જોયું કોઈ સફાઈ કરાવી. અંદર છે, બહાર તો એટલી ગંદકી છે. આજે પણ તમે જોજો કેટલા ઘાસ ઉગી ગયા છે. આમ ચારે બાજુ ગંદકી ગંદકી છે. તમે આજ કચ્છમાં જાઓ, ઉપર કચ્છમાં કેટલી દેરાસરની સફાઈ હોય છે. જેટલું આપણું મંદિરની સફાઈ એટલી ઉર્જા પેદા થાય. ચારે બાજુ આટલી ગંદકી હોય, આપણે રોજ પૂજા કરવા આવી, પણ આપણને પોતાને નથી થતું ચલો મારા ભગવાનનું મંદિર છે, હું જાતે બહાર સફાઈ કરું. પણ નથી. આપણે ચલો આપણે ઉપર લાયક છીએ, આપણે નથી કરી શકતા, તો આપણે જાતે ઊભા રહીને માણસ દ્વારા સરખી સફાઈ કરાવી શકીએ છીએ. એવું નથી, પણ આજે આપણને કહેવું પડે કે અહીંયા સફાઈ કરો, અહીંયા સફાઈ કરો. પણ આની પાછળ ભોગ કોણે દેવું પડે? આપણે પોતે શ્રાવકોએ ભોગ દેવું પડે. હા, એટલે કહું ને, ચતુર્થી સંઘની વાત કરું, આપણા પોતાની જ વાત છે ને. હે, બધાની વાત. હું કોઈ દ્રષ્ટિની વાત નથી કરતી. આપણા સંઘમાં આપણે બધા જ વાપરીએ છીએ, આપણે બધા જ ઉપયોગ ભોગ કરીએ છીએ. એટલા કોઈ નથી કરતો. એટલે શ્રાવક હોય કે શ્રાવિકા હોય, દેરાસરમાં આપણને લાગે છે આ ગંદકી છે, તો આપણે જાતે આપણે સાફ કરીએ. ઘરમાં કેમ સાફ કરો છો? ઘરમાં તમારા પગ નથી ચાલતા ને, તો ધીમે ધીમે તમે સાફ કરો છો. કેમ કે મારા ઘરે મહેમાન આવશે તો સારું નહીં લાગે. પોતા ભગખડ માકડી ભવો ભવ મિચ્છામી. આટલા પણ કોઈ પણ મેં જીવોની વિરાધના કરી હોય તો હે પ્રભુ મન વચન કાયા કરી મિચ્છામી. એમ ચૌરેન્દ્રિય જીવ મેં તું ખવ્યા તે મુજ મિચ્છામી. મચ્છર છે, માખી છે, ડાસ છે, પતંગિયા છે, કંસારી છે, આ બધા કયા પ્રકારના જીવ?
ચૌરેન્દ્રિય અને 4 ઇન્દ્રિય છે. આ બધા જીવોને મેં દુહવ્યા હોય તો ભવો ભવ હે પ્રભુ મારા તરફથી હું ઈચ્છામી. હવે પીડ્યા પંખી જીવ પાડી પાસમાં પોપટ ગાલ્યા પાંજરે એમ પંચેન્દ્રિય જીવ જે મેં દુહવ્યા દે લખી લેવાની, જેટલી યાદ હોય એટલી લખો, ન હોય તો કંઈ નહીં, પણ એક બુકમાં લખી લો. તમને લખતા નથી આવડતું, કોઈકની પાસે લખાવી લો કે આ ટાઈમે અત્યારે પહેલાં પછી મેં આટલા જીવોની વિરાધના કરી, મેં આટલા જીવોને દુઃખી કર્યા, મેં પંચેન્દ્રિયની હત્યા કરી હોય, ચૌરેન્દ્રિયની હત્યા કરી હોય, મનુષ્યની હત્યા કરી હોય, કરાવી હોય, અનુમોદના કરી હોય, આ બધા જ પાપ એટલે કે એક પુણ્યરૂપી બેંક બનાવો અને એક પાપરૂપી બેંક બનાવો. એમાં તમે તમારો હિસ્સો લખતા જાઓ. આવું કરશો બધાએ. તમારા આત્માને સદગતિએ લઈ જવું છે, પરમ પદને પામવું છે, તો હજી આપણી બાજી હાથમાં છે. તમે અત્યારે આપણે મિચ્છામી દુક્કડમ દઈને પણ ક્યારેક નવરા બેઠા હો ત્યારે આપણે પોતાના પાપોને યાદ કરવાના અને પ્રાયશ્ચિત આપણે ગુરુમુખ દ્વારા લઈને શુદ્ધિ કરી લેવાની જરૂર છે, જેથી કરીને આપણો આત્મા દુર્ગતિમાં ન ફેંકાઈ જાય. માટે તમને કહું છું કે તમે કોઈની પાસે લખાવીને, આવડતું તો જાતે લખો, ના આવડતું કોઈની પાસે લખાવીને ડેલીમાં ડેલી તકે તમે આમાંથી મુક્ત થાવ એવી અમારી ભાવના છે. એટલા પરિગ્રહની મમતા કરીજી ભવ મેલિયા જે ધ્યાની તે ધ્યા રહીજી કોઈ ના વિસાર આ ભવ પર ભવ વળી ભવ ભવ મિચ્છામિ રૈણી ભોજન જે કર્યાજી કીધા ભક્ષ રસના રસની લાલ જેજી પાપ કર્યા પ્રત્યક્ષ ભવ પર ભવ વળી ભવ ભવ મિચ્છામિ નિંદા કલહ કીજીએ ઉડાન દીજે યાર રત્ય રતિ વિદ્યા તજો રે માયા મોહ જંજાળ દો. વ્રત લઈ વિસારિયાજી વળી ભાગ્યા પર કપટે તુરિયા કરીજી કીધા આપ વખાણ રજીનજી આ ભવ પર ભવ વળી ભવ ભવ મિચ્છામિ. ત્રણ ડાળે આઠે દુહેજી આલોયા શિવ કતિયા રાધના તણોજી એ પહેલો અધિકાર રજીનજી મિચ્છામિ દુષ્કર્મ. વળી આપણા પાસે પરિગ્રહ, એ પરિગ્રહનું પરિમાણ વ્રત લઈ લેવાનું, જેથી કરીને આપણે કેટલા પણ પાપોથી બચી જઈએ. આપણી પાસે જેટલું છે એટલું. હવે એમ કહેવાનું, હે પ્રભુ મને આ પરિગ્રહમાંથી બચાવ, બસ મને કેટલું ખપે. મારી જિંદગીની અંદર કમસે કમ વર્ષ દરમિયાન મારી પાસે બસ 5 જોડી કપડાં, અને જે આપણી પાસે છે એ આપણી પાસે એટલું જ રાખવાનું. જેટલા પરિગ્રહ ઓછું કરશું એટલા પરિગ્રહમાંથી તમે બચી જશો. એ વહેલી તકે જાગી જવાનું. જો પરિગ્રહનો પોટલો માથે લઈને જાશું તો પાછો એ જ પરિગ્રહના પંજારામાં આપણે પડશું. એટલે રોજ વિચારવાનું કે હવે મારે ધીમે ધીમે પરિગ્રહથી મુક્ત થવું છે. તમારા ઘરની અંદર અમે આવીએ ને તો જગ્યાએ અમે ઊભા રહેવાની, એટલું પરિગ્રહ ભરતા જાઓ, કોઈની ના જ ન પાડે. જે આવે તે લેતા જાઓ, ભરતા જાઓ. પણ આ બધું પરિગ્રહ મૂકીને ક્યાંક
આપણો આત્મા બીજે જતો રહેશે અને પરિગ્રહની પાપરૂપી ખાણ અહીંયા રહી જશે. એટલે મહાપુરુષો કહે છે પરિગ્રહમાંથી નિવૃત્ત થાવ, પરિગ્રહ જેટલું બને એટલું ઓછું કરો અને એની પર રહેલી મમતા, એ મમતા આપણને ક્યાં લઈ જાય? નરકમાં લઈ જાય. એટલે મહાપુરુષો કહે છે જેટલું પરિગ્રહ ઓછું રાખશો એટલા તમે પાપથી બચી શકશો. હવે આગળ વ્રત લીધા હોય, નિયમ લીધા હોય અને નિયમને લઈને આપણે તોડી નાખ્યા હોય તો એ પણ હે પ્રભુ અને પછાણ આપણે કપટ માટે કપટ કરીને પછાણ કર્યા હોય, ખોટું બોલીને પછાણ લીધા હોય અને ખોટું બોલ્યા હોઈએ, પછાણ આપેલું લીધું હોય અને લોકાશી કરી હોય, મન વચનથી આપણે જાણે અજાણે પછાણમાં ક્યાંય પણ આપણને દોષ લાગી ગયો હોય તો હે પ્રભુ હું પણ એ પ્રત્યે મિથ્યામી ગણન પામું છું. વ્રત લઈને ક્યારે પણ આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો એનું વહેલી તકે આપણે પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરવાની. પંચમહાવ્રત આદરો સાહે લડી અથવા લ્યો વ્રત બાર તો સાહે લડી યથાશક્તિ વ્યત્યારી સાહે લડી પાડો નિર્વ્યાચાર રે સાહે લડી વ્રત લીધા સંભાળીએ સાહે લડી હૈ સ્થૂલથી એટલે 12 વ્રત યથાશક્તિ 12 વ્રત આપણે જીવનની અંદર ઉજવવા જોઈએ, લેવા જોઈએ. પૂરા 12 વ્રત આપણે ન લઈ શકીએ પણ જેટલા આપણે પાડી શકીએ એટલા વ્રત લઈને આપણા આત્માને હળવો ફૂલ બનાવવાનું છે. એટલે વ્રત લીધા પછી પણ આપણાથી ભંગ ન થઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. જીવ સત ખમાવીએ સાહે લડી યોની 84 લાખ દો સાહે લડી મન શુદ્ધે કરી ખામણા સાહે લડી કોઈ સુરોષ ન રાખતો સાહે લડી સર્વે વિગ્રહ કરી ચિંતવો સાહે લડી કોઈ ન જાણે સર્વે જીવોને આપણે ખમાવાના છે. પણ 84 લાખ યોનિની અંદર જેટલા પણ જીવો છે, 14 રાજલોકની અંદર પણ જીવો ઠાસીને ભરેલા છે. એ બધા જીવોની સાથે મન વચન કાયા કરીને હે પ્રભુ મિથ્યામી ગણન ખમાવું છું અને બધાએ મને ક્ષમા પ્રદાન કરજો. એવી રીતે ભગવાન પાસે આપણે મિથ્યામી દુગ્ગણમ કરવાનું છે. કોઈ જીવ પ્રત્યે મારે રોષ નથી, કોઈના જીવ પ્રત્યે મારે દ્વેષ નથી. સર્વે જીવો પ્રત્યે મારે મૈત્રી ભાવ રાખવો છે. બધા જીવો મારા છે અને હું બધાનો છું. શું ભાવ લેવાનો? બધા જીવો મારા છે અને હું બધાનો છું. જ્યાં જ્યાં જીવ ત્યાં શિવ. એટલે જ્યાં જીવ છે ત્યાં ભગવાનના દર્શન આપણે કરવાના છે. કેમ? આમાં પણ ભગવાન રહેલા છે, તમારામાં ભગવાન
પર જીવ છે ત્યાં ભગવાન રહેલા છે. ભગવાન આખી સૃષ્ટિ પર બધા જીવોને આવકાર્યા છે. એટલે ભગવાને જગતના જીવોને પોતાના માન્યા. તો આપણે પણ આ સૃષ્ટિ ઉપર જેટલા પણ જીવો છે આપણે શું માનવાનું? આપણા પોતાના છે. આ બધા જ મારા છે. જ્યારે આપણને મારા પોતાપણું લાગશે ત્યારે આપણને સાચી ક્ષમાપના કરવાનો સમય મળશે. પણ જ્યાં સુધી તમને એમ નહીં લાગે આ મારા નથી, આ પોતા બીજા છે, પારકા છે, નહીં, અત્યારે આપણે જેટલા બેઠા છીએ ને આપણે બધા કોણ છીએ? આપણા બધા છે, બધા જ મારા છે અને હું બધાનો છું. રોત ગઈ અને થોડી રહી છે એની અંદર પણ હજી જાગી જજો, આત્માને ઢંઢોળજો કે હે જીવ, હવે તારે કેટલા હજી આમાં કેટલો મોહ રાખવો છે? આ મારું મકાન, આ મારી જગ્યા, આ મારી ગાડી, આ મારો બંગલો, પણ બધું જ અહીં મૂકીને જવું છે. હે જીવ, તું સમજ અને તારા આત્માને ઢંઢોળ અને તારી સદગતિને તું સુધાર. તો આવી રીતના આપણે ક્યારે પણ શું થઈ જશે ખબર નથી. તો આપણે બધા જ જીવો સાથે મિઠામી નિકળમ કરવાનું છે. આપણે રોજ બોલીએ છીએ પણ આપણે રોજ વિચાર કરતા નથી. જે પ્રતિક્રમણ કરે એ રોજ બોલે પણ એ તો પ્રતિક્રમણમાં રૂટીન થઈ ગયું. પણ મારે એમ કહેવું છે કે રોજ ભગવાન પાસે બોલે. પહેલે પ્રણાતિવાર, મુસાવાર, રત્નાદાન ભગવાન પાસે જાઓ અને પછી રોજ ભગવાન પાસે બોલવાનું અને ભગવાન પાસે પ્રાર્થના કરીને મિચ્છામી નિકળમ માંગવાનું છે. રોજ રતિ અરતિ હાસ્ય શોક ભય વિદુષા આ બધા જ આપણે રોજ પાપો કરીએ છીએ. તો હું તમને એમ કહું કે પરમાત્મા પાસે જઈને રોજ આ વસ્તુ બોલો અને મિચ્છામી નિકળમ માંગો. હવે આગળ આપણે 5મી ઢાળ આવ્યા છીએ. જન્મ જન્મરણે કરી આ સંસાર સારદો કર્યા કર્મ સૌ અનુભવે એ કોઈ ન રાખણ હારદો. શરણ એ હરિહંતનું રે શરણ સિદ્ધ ભગવંત તો શરણ ધર્મ શ્રી નવે સાધુ શરણ ગુણવંત તો અવયમો સવી પરિહરિયે. ચાર શરણ ચિત્તદાય શિવ આરાધના તળોએ એ પાંચમો
લખાવી શકીએ એ પણ આપણે કરવાનું અને સાતેક ક્ષેત્રની અંદર યથાશક્તિ આપણે દાન કરવાનું. કઈ જગ્યાએ? સાત ક્ષેત્રની અંદર કરેલું દાન તમારું એક કેવું થાય? ઉગી સરે, એ પુણ્ય બંધાય, એ
એ કરેલું દાન તમને ક્યાં ભવો ભવ સુધી તમારી સાથે રહે અને ભવો ભવ તમારા જ્યાં જાઓ ત્યાં તમને બધી જગ્યાએ શું મળે? સારું સ્થાન મળે અને આપણને ભવો ભવ આપણને ભગવાનનો શાસન મળે. એક જ ભાવના રાખજો, પ્રભુ ગમે ત્યાં તું મને રાખજે પણ તારું શાસન મને ભવો ભવ મળતો રહે. બસ આ ભાવના ભાવવાની રોજ ઉઠતાની સાથે કે પ્રભુ કદાચ મારા કરેલા કર્મો એવા હશે તો કદાચ હું કોઈ પણ ગતિમાં ચાલ્યો જાઉં પણ પ્રભુ મને કોઈ પણ ગતિમાં કદાચ તું મને નાખે પણ તારું શાસન મને જ્યાં પણ જાઉં ત્યાં પણ તું તારું મને શાસન આપજે અને તારું રોજ દર્શન કરી શકું. આવી ભાવના ભાવશો તો આપણને જીવ શાસન જલ્દીથી મળશે. અને આપણે બધાએ આત્મા સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ, ગુરુનું સાક્ષીએ, દેવ ગુરુ અને ધર્મની સાક્ષીએ મારે હવે આજથી નિયમ લેવાનું છે. બસ કરવું પડે છે અને કરું છું. એના માટે આપણે એક નાનકડો એવો નિયમ લેવાનો જેથી કરીને આપણે પાપમાંથી મુક્ત બનીએ. કોઈ પણ વસ્તુ કરવી છે કરવા ખાતર કરું છું. આવડો નિયમ લેતા પહેલા રોજ વિચારવાનું કે આ હું આજે પાપ કરું છું, મારે કરવું નથી પણ કરવા ખાતર હું કરું છું. આટલો એ વખતે આપણને નિયમ યાદ આવવો જોઈએ. એટલે એટલો જ નિયમ લેવાનો કે જે પણ કાંઈ હું કાર્ય કરું છું તે કરવું નથી પણ કરવું પડે છે. માટે એટલે પાપ મારે કરવું નથી પણ મારે કરવું પડે છે. આટલો તમને જે વખતે વિચાર આવશે તો પણ આપણા અડધા કર્મો ખપાઈ જશે. માટે કોઈ પણ પાપનું કાર્ય કરતા પહેલા મનોમન આપણે એ વિચારવાનું કે પ્રભુ તારું શાસન મળ્યું અને મને આવા દેવગુરુ ધર્મની પ્રાપ્તિ થઈ તો આ પાપથી મને જલ્દીમાં જલ્દીથી મુક્તિ ભણી મને તું લઈ જાજે. હવે આ છેલ્લી આપણે પ્રાર્થના બધાએ હાથ જોડીને સાંભળવાની છે. નટવો થઈને નાટક એવા નાચ્યો હો જીનવરિયા. નટવો થઈને નાટક એવા નાચ્યો હો જીનવરિયા. પેલા નાચ્યું પેટમાં માતાને બહુવા ઘોર અંધારી કોટડી ત્યાં કોણે સુણે પોકાર. જ્યાં માથું નીચું ને છાતી ઊંચી હો જીનવરિયા. તો નટવો થઈને નાચ્યો એવા નાચ્યો હો જીનવરિયા. એ આઠ માસનો પિંજરો ઉપર મઢ્યો આમ મળપુત્ર માહે ભર્યો માહે માન્યો સુખનો ધામ. ત્યાં નવ નવ મહિના બે મસ્તક લટક્યો હો જીનવરિયા. તો નટવો થઈને નાચ્યો નાચ્યો હો જીનવરિયા. હે રોડ રોડમાં મારી ધડધડતી સોય હોકે જો કોઈ શાંતિ અષ્ટગણું દુઃખ હોય. પછી માતાને જમના ભાગ દેખાડ્યા હો જીનવરિયા. તો નટવો થઈને નાચ્યો નાચ્યો હો જીનવરિયા. હે બાંધી મુઠ્ઠી હાથમાં હું શું લાવ્યો પુણ્યને પાપ. ઉવા ઉવા કરી હું રહું જગમાં હર્ષનમાં. પછી પડદામાંથી રંગભૂમિમાં આવ્યો હો જીનવરિયા. તો નટવો થઈને નાટક એવા નાચ્યો હો જીનવરિયા.
આ મહાપુરુષે આવી સચ્ચાઈની અંદર આપણને ઘણું ઘણું કહી જાય છે. તો આવી સચ્ચાઈઓ જ્યારે મહાપુરુષે લખી હોય ત્યારે આપણે વિચાર કરવાનો કે હે જીવ, તું એક વખત ક્યાં હતો? આ તો અનંતી માતાઓના પેટની અંદર અનંતી વાર જન્મ અને મરણ ધારણ કર્યા, અને એ માતાના પેટની અંદર તું 9 મહિના ઊંધે મસ્તક લટકાયો, અને કેટલા દુઃખો ત્યાં પણ સહન કરવા પડ્યા. એમને એમ તું આ ધરતી ઉપર બહાર નથી આવ્યો. જ્યારે બહાર આવ્યા પછી આપણી કેવી પરિસ્થિતિ, આપણી કેવી તનયતા, કે આપણે પછી કેવી રીતના આપણે જીવન જીવીએ છીએ. તો આ સચ્ચાઈ દ્વારા આપણા પોતાના આત્માને ઘણું ઘણું કહી જાય છે. તો આના દ્વારા આપણે શું લેવાનું છે, શું જોવાનું છે, શું મેળવવાનું છે, આ મહાપુરુષો આપણને કહે છે, હજી હે જીવ તું જાગ જાગ જાગ. જો નહીં જાગે તો તું પાછો ક્યાંય ઊંડી ખાણમાં ફસાઈ જઈશ. ત્યારે તું કદાચ એમ કહીશ કે મને કાઢો કાઢો, પણ એ વખતે તને કોઈ કાઢવા વાળું નહીં હોય. કેમ? જ્યારે સમય હતો ત્યારે તું જાગ્યો નહીં, અને હવે પછી ખાડામાં પડ્યો, અને પછી તું પોકારે, તું રડે કે મને કાઢો રે કાઢો, પણ એ સમય આપણે કોઈ નહીં હોય. એટલે જાગ્યા. હવે આપણે જાગ્યા છીએ તો આપણે પોતે સવાર થઈ જવાનું. બસ જાગ્યા ત્યાંથી સવાર.